આજે આપણે બનાવીશું એકદમ સરસ ઊંધિયા જેવું શાક। એના માટે મેં અહીંયા 1 વાટકી ભાખરીના કરતાં થોડો વધારે જાડો લોટ લીધો છે, અડધી વાટકી ચણાનો લોટ અને મેથી અંદર નાખી અને આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખવાની છે અને પછી એની અંદર મીઠું, હળદર, ધાણા જીરું અને એ બધા મસાલા નાખી અને એમાં પાણી નથી રેડવાનું। પાણી રેડ્યા વગર જ આ લોટ છે ને એ સારી રીતે બંધાઈ જશે। બધા મસાલા કરી દીધા। એના પછી સરસ એને મસળવાનું છે। એમાં પણ લીંબુ નીચોવાનું છે અને ખટાશ અને ગળાશ બંને થોડું ખટમીઠું બને છે અને સરસ લાગે છે। એટલે એની અંદર અડધું લીંબુ અને ખાંડ નાખવાની છે, અડધી ચમચી જેટલી ખાંડ નાખીશું। પ્લીઝ તમને મારા વિડીયો સારા લાગતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કોમેન્ટ કરીને બનાવો ત્યારે મને કહેજો કે કેવું તમારું શાક બન્યું છે। ખાતા જ રહી જશો, ઊંધિયા જેવું જ સરસ મજાનું શાક। અંદર તેલ નાખવાનું છે અને જો આ રીતે મેં મસળ્યો ને તો પાણી નાખવાની જરૂર નથી પડી, પણ કદાચ તમારે જરૂર પડે તો તમે થોડું નાખી શકો છો। અને ભાખરી જેટલો આવી રીતે સરસ મજાનો લોટ બાંધી દેવાનો છે અને આવી રીતે ગોળ ગોળ ગોળા વાળી દેવાના છે અને એને તેલ ગરમ કરવા મૂકી અને પછી એક એક બોલ અંદર નાખી અને પછી સારી રીતે એને ફ્રાય કરી લેવાના છે। સરસ રીતે ફ્રાય થઈ ગયા છે। સારી રીતે ફ્રાય થઈ જાય એના પછી આપણે કેવી રીતે ઊંધિયાનું શાક બનાવવું અને ખરેખર ઊંધિયા જેવો જ ટેસ્ટ આવશે એ મારી ગેરંટી છે। જો આ રીતે હવે બોલ તળાઈ ગયા છે, એને આપણે કાઢી લઈશું। મારા છોકરાઓ તો આવા બોલ એમને નાસ્તામાં બી ખાય છે। હવે એમાંથી તેલ મેં થોડું કાઢી લીધું છે। હવે આપણે એને શાકને વઘાર કરીશું। તો અંદર મેં જીરું નાખ્યું છે, જીરાથી વઘાર કરવાનો છે। અંદર તમાલપત્ર, પછી થોડી હિંગ નાખવાની છે અને લીલા લીમડાના પત્તા નાખીશું એટલે વઘારની સ્મેલ પણ મસ્ત આવે છે ને બોલ તળ્યા એની સ્મેલ પણ સરસ આવે છે। અને આદુ મરચાંની પેસ્ટ નાખી છે મેં, એ બરાબર થોડી સંતળાઈ જાય, એકદમ સાંતળવાની નથી। પછી એની અંદર મેં લીલી ડુંગળીનો આગળનો ભાગ અને એક ટામેટું લીધું છે, એને બરાબર આપણે હલાવવાનું છે અને હવે મીઠું નાખવાનું એટલે એક રસ થઈ જશે। પછી આ રીતે હલાવતા રહેવાનું છે તેલ ફૂટે ત્યાં સુધી। તો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરીને બતાવજો। બસ આ કન્ડિશનમાં આ ટેક્સચર પકડી લે એટલે એની અંદર આપણે મસાલા કરી દઈશું કે ધાણા જીરું છે, મરચું છે અને સામાન્ય શાકમાં જે મસાલા કરતા હોય ને એ જ મસાલા અત્યારે અહીંયા કરવાના છે। અત્યારે બીજું કંઈ અહીંયા કરવાનું છે નહીં, બસ। અને પછી એ મસાલા કરી અને એકવાર મસાલાને પણ થોડા થવા દઈશું એટલે શું છે કે અંદર મસાલા બધા સરખી રીતે ભળી જાય અને આ રીતે હલાવતા રહેવાનું છે। પછી એની અંદર આપણે છે ને થોડા મેં ભાગેલા પેલા બોલ હતા જે તળેલા એને ભાગી અને થોડા નાખ્યા છે, જેના કારણે મસ્ત ગ્રેવી જેવું બને છે અંદર। અને હવે હું એની અંદર સાફ કરી અને સરસ ધોયેલી લીલા કલરની મેથી નાખું છું। આપણે તાજી મેથી અત્યારે શિયાળામાં આવે છે એ જ, અને એને બરાબર હલાવવાનો છે। તમે જુઓ કે ટેક્સચર કેટલું સરસ આવ્યું છે। બસ આ કન્ડિશનમાં આવે ને એટલે થોડું ખાંડ નાખવાની છે, બસ। અને તમારે એકવાર ટેસ્ટ કરી લેવાનો કે કંઈ ખૂટતું તો છે નહીં ને, અને પછી અંદર બોલ એડ કરી અને બરાબર હલાવી દેવાનું। પછી અંદર અડધો ગ્લાસ પાણી રેડવાનું। તમને એવું લાગે કે વધારે શાક છે તો વધારે પાણી પણ રેડી શકો છો અને થોડી વાર ઢાંકી અને ધીમા તાપે મૂકવાનું, તો આ પ્રમાણે શાક બનશે। જુઓ કેવું સરસ મજાનું શાક બની ગયું છે। બસ ખાતા જ રહી જશો, ઊંધિયા જેવું જ શાક છે। તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, મને કોમેન્ટ કરી અને શાક બનાવી અને જરૂરથી જણાવજો।